લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રિના 12 થી સવારે 4 કલાક સુધી ચકાસણીમાં હાથ ધરવામાં આવી. આ દરમિયાન તદ્દન ગેરકાયદેસર અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર, પાસ પરમિટ વગર, લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરફેર કરતા 15 આઈસર તેમજ ટ્રક વાહન જપ્ત કર્યા છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા 1951 હેઠળ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ રૂપિયા 2,40,00,000 પૂરાનો મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડાયો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હાજી સાહેબ, આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી એની શું વિગત છે? આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે. જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે. આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.